હાલે આપો. શું છે આ? ઈ છે ને તું અત્યારે પેલા રૂમમાં મૂક દે જા. કેમ મૂકી દે એટલે? રે તું ધીમે બોલ. એ તમારે બે હાટું છે ને ડ્રાય ફ્રૂટ હલવો લાવ્યો છું, પછી આપણે ખાવું નિરાંતે. કેમ બધાય માટે નથી લાવ્યા? એ ગયા વખતે હું લાવ્યો હતો ત્યારે આપણે ભાગમાં થોડો થોડો આવ્યો હતો અને તમને બેન બહુ ભાવે છે ને એટલે આ વખતે હું અલગથી સ્પેશિયલ 500 ગ્રામ લાવ્યો છું. અત્યારે રૂમમાં મૂક દે જા, પછી ખાવું. મારે એવું હતાય નથી ખાવું. જે લાવો ને બધાને ભેગા મળીને હપીને જ ખાવાનું. પણ તું ભેગા મળીને ખાવાની ક્યાં કરશો? પણ કાંઈ ભાગમાં નહીં આવે. પછી તું મૂક દે જા. મારે એવું સોરી સુપીથી છોકરાને નથી ખવડાવો. જે લાવો ને એ ભલે ઓછું આવે પણ હપીને જ ખાવાનું. તને કીધું એટલું તું કરીને. તમને એકવાર ના પાડી ને નહીં એટલે નહીં. તમે જે લાવ્યા છો ને બધાને ભેગા મળીને જ ખાવાનું. જીવનમાં જે માણસ પરિવાર હારે ખોટું કરે ને ક્યારેય સુખી નથી થતા. પછી આપણું જોઈ જેના છોકરા શીખે. પછી આપણે એક બાજુ પડ્યા રહેવું ને એકલા એકલા ખાઈ લે. બોલો, કરવું જ તમારે એવું? તારી વાત સાચી છે. એ વાત તો હું ભૂલી જ ગયો કે જેવું વર્તન આપણે અત્યારે કરશું ને એ જ વર્તન ભવિષ્યમાં આપણી હારે થવાનું છે. ઘરમાં જે પણ કઈ વસ્તુ લાવો ને બધા માટે લાવવાની. સંયુક્ત પરિવારમાં હળી મળીને જે ખાવાની મજા આવે છે ને એ એકલામાં નથી આવતી. મિત્રો, આ વાત તમને કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો, અને જો સારી લાગી હોય ને તો 10 પરિવારને મોકલી દેજો.